તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું અને આપણો આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણો વ્લોગ એવો બનાવવાનો છે, કંઈક મજા આવે એવો વ્લોગ બનાવવાનો છે કે આજે આપણા જોડે છે બચ્ચા ટીમ. એટલે બધા નાના નાના છોકરાઓ આવી ગયા છે અને એમનો વિડીયો ઉતારવો હતો. એટલે મેં કહ્યું ચલો આપણે એક વ્લોગ બનાવી દઈએ. છોકરાઓ, તમે બધા રેડી છો? શું કરવા માટે? રેસ લગાવશો. અને રેસ લગાવશે તો કોણ જીતશે? સ્વયંભાઈ, તમારે શું કેવું છે? વાહ ભાઈ વાહ. જો ભાઈ, નાનું એક બાળક છે પણ એ એમ કહે છે કે હું એ ના જીતવા દઉં. તો ગાઈઝ, તમે આપણા બ્લોગમાં બન્યા રહેજો અને આપણે જોઈશું કે કોણ જીતે છે. અને છોકરાઓ, જે જીતશે ને એને આપણે 100 રૂપિયા ઇનામ આપીશું. તો બધા રેડી છો ને? તો ગાઈઝ, બચ્ચા ટીમ રેડી છે અને જોઈએ કોણ જીતે છે, બરાબર. અને આપણે લગાવીએ છીએ રેસ. તો આપણે આજના વિડીયોમાં બને રહેજો, હું તમને રેસ બતાવું છું. અને હવે રેસ આપણે સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ, આપણે છોકરાઓનો રેસ ચાલુ કરીએ છીએ અને જોઈએ કોણ જીતે છે. 1 2 3. તો ગાઈઝ, આ છે 50 મીટરનો રેસ. નાના ભૂલકાઓ છે એટલા માટે. હવે જોઈએ કોણ જીતે છે, બરાબર. હવે કોણ જીતે છે એ જોઈશું. જે જીતે એને આપણે ઇનામ આપવાનું છે. તો વર્ષા પહેલી આવી છે. અરે તમે તો છોકરા જીતવાનું કહેતા હતા. હા, છોડીઓ, તમારે કેવું થાય છે? કોણ આવી પહેલો નંબર? તો તમે તો અમે જોઈશું વિડીયોમાં કોણ પહેલું આવીએ, બરાબર. હું વિડીયો જોઈ અને ડિસ્કસ કરી દે. જે જીતશે એને આપણે 100 રૂપિયા ઇનામ આપીશું, બરાબર. અને અલ્યા, અને આ માણસ તો જુઓ તમે, આ રેસ છે. શમ ભાઈ કણ તું એવું કર્યું? અત્યારે આટલા બધા રોડ પેણ છે. આપણા સિદ્ધરાજભાઈ ભોય પડ્યા છે. એમનો રેસ પૂરો થઈ ગયો. અને આ બધા છોકરા મજા આવી? કેવી મજા આવી? મજા આવી. તો આપણા ફાઇનલ રેસ પૂરો થઈ ગયો છે અને આ બચ્ચા લોકો થાકી અને સોયડા બધા આવી ગયા છે. એટલે હવે છોકરાઓ, કોણ જીત્યું હતું? તો વર્ષા જીતી હતી. તો વર્ષાને આપણે કાયદેસરનું એનું ઇનામ આપી દઈએ. તો વર્ષા, તારું ઇનામ છે. મજા આવી? છોકરો, મજા આવી? હવે નવી ચેલેન્જ કરીશું કોક. તો તમે બધા તૈયાર રહેજો ને તમારું ટેલેન્ટ બતાવજો. આપણે કંઈક નવું કરીશું, બરાબર. અને ગાઈઝનું કોઈ કહેવું છે તમારા વિડીયો વિશે? હા ગાઈઝ, છોકરાઓ એવું કે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જો છોકરાઓની રમતે બતાવીશું ને છોકરાઓનું ટેલેન્ટે બતાવીશું, બરાબર. આટલા આજના વિડીયોમાં પછી બીજું નવું કરીશું એટલે નવા વિડીયોમાં આવી જજો, બરાબર.